જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ આઈસીએસ. આજનો ટોપિક છે આપણે એબોર્શન લો ઇન ઇન્ડિયા. શા માટે ન્યૂઝમાં છે? સુપ્રીમ કોર્ટે 26 વીક પછી એક યાચિકાને ખારીજ કરેલી છે. તો કયા કયા કાયદાઓ છે જે આની અંતર્ગત ડીલ કરે છે? પ્રથમ કાયદો છે ભારતીય દંડ સંહિતાની આર્ટિકલ 212 અને 213. આના માટે એક કાયદો પણ બનાવ્યો છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી 1971. આ કાયદો બનાવવામાં આવેલો છે અબોર્શનને લઈને, જેમાં એકવાર આપણે સુધારો કર્યો છે 2021માં. સુધારો શું કરવામાં આવેલો છે? સિમ્પલ, 20 વીક, 20 થી 24 અને 24 વીક પછી અબોર્શનના ક્રાઇટેરિયા આપણે નક્કી કરેલા છે. 24 વીક પછી તમે અબોર્શન ના કરાવી શકો, એકમાત્ર કારણ કે ભ્રૂણમાં કોઈ ડિફેક્શન આવ્યું છે તો, અને મેડિકલ બોર્ડ તમને પરમિટ કરે છે તો. 20 થી 24માં તમે 2 ડોક્ટર અને 20 વીક પહેલા અબોર્શન કરાવવા માટે એક ડોક્ટરની સલાહની જરૂર છે. 2022માં સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવેલો કે મેરિટલ રેપ કેટેગરીઝમાં જ આવશે. એના માટે 2020 અને 24 વીકની અંતર્ગત આ કેટેગરીઝને ધ્યાનમાં લેવામાં આવશે અને અબોર્શન કરાવી શકશે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ છે, રાઇટ્સ, આપણે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઉપર જો નજર નાખીએ, સેન્ટર ફોર રિપ્રોડક્ટિવ રાઇટ્સની અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં 60 દેશોએ પોતાનો આ એબોર્શન કાયદાને થોડોક એવો સરળ બનાવ્યો છે. અને 4 દેશો એટલે કે યુએસએ, નિકારાગુઆ અને અલ સલ્વાડોર અને પોલેન્ડ દ્વારા પોતાના દેશની અંતર્ગત આ કાયદાને નાબૂદ કરી દેવામાં આવેલો છે. તો આવી રીતના યુટ્યુબ શોર્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. અને તમે જો યુપીએસસીની તૈયારી કરવા માંગતા હો તો અમારો આ યુપીએસસી મેન્ટરશિપ પ્રોગ્રામ તમે જોઈન્ટ કરી શકો છો, જેથી કરીને તમને ડે ટુ ડે ગાઈડન્સ મળી રહે. થેન્ક યુ.